વડોદરામાં કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના પોલ બન્યા જોખમી, જેમાં સ્ટ્રીટ લાઇટના પોલના વાયરો ખુલ્લામાં સુરક્ષા વગર જ જોવા મળ્યા। ચોમાસાની શરૂઆત થઈ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અલકાપુરી, ગોત્રી, હરિનગર બ્રિજ પર વાયરો ખુલ્લા નજરે પડ્યા। ચોમાસામાં નાગરિકોને કરંટ લાગવાની શક્યતા પૂરેપૂરી છે। ખુલ્લા વાયરો કોઈનો પણ જીવ લઈ શકે છે। પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે નિવેદન આપ્યું કે આ પ્રી મોન્સૂન કામગીરીનો ભાગ છે, પણ આ પાલિકા ભૂલી ગઈ છે। અધિકારીઓને ખુલ્લા વાયરો ઢાંકવા આદેશ કરવામાં આવ્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી એટલે ફક્ત વરસાદી ગટરના ઢાંકણ ખોલીને ત્યાંથી કચરો કાઢવો નથી। પ્રી મોન્સૂનની કામગીરીમાં બધા જે સ્ટ્રીટ લાઇટના વાયર છે, થાંભલા છે, એની દુરસ્તીકરણ, પડી જાય એવા વૃક્ષોના ડાળા હોય એ બી કાપવાની જરૂર છે। MGVCL વાળા વૃક્ષના જે ડાળા એમના વાયર્સ પર હોય છે કાપવા માટે શટડાઉન લેતા હોય છે, પણ એમના બી અનેક ઠેકાણે વાયરો ખુલ્લા છે। પાસ્ટમાં વડોદરા શહેરમાં 2 લોકો સુભાનપુરા ખાતે મૃત્યુ પામેલા વીજ કરંટ લાગવાથી 2 દિવસ અગાઉ એક ગાયનું બી મૃત્યુ થયું। ત્યારે તમામ ડિપાર્ટમેન્ટ્સે આવું જે રિસ્કી ચોમાસાના ઋતુમાં કરંટ પાસ કરે અને લોકોને જીવનું જોખમ હોય, પાણી ભરાતા હોય એવી જગ્યાએ ખુલ્લા વાયર હોય એ બાબતે સચેત રહીને તાત્કાલિક એનું નિવારણ લાવવું જોઈએ એવી અમારી માંગણી છે। કેટલીક સોસાયટીઓમાં જે વાયરિંગ હોય છે તે ડાયરેક્ટ બહાર હોય છે, પરંતુ જો આવી કોઈ સમસ્યા ધ્યાનમાં આવી છે કે કોઈક જગ્યાએ આ વાયરિંગ ખુલ્લું છે એવું ધ્યાનમાં આવ્યું છે, તો ચોક્કસ ત્યાં અધિકારીઓને હમણાં સૂચના આપી અને ત્યાં એ વાયરિંગને બની શકે તેવી ઝડપથી સેરોટેપ દ્વારા કવર કરીને અથવા જે પણ વસ્તુઓના ઉપયોગ દ્વારા એને સિક્યોર કરવામાં આવતું હોય છે એવી રીતે સિક્યોર કરવામાં આવશે। વડોદરા શહેરમાં હરિનગરમાં ઇસ્કોન મંદિર પાસે ગઈકાલે વીજ થાંભલાને એક ગાય અટકી ગઈ અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। તેમ છતાં પણ કોર્પોરેશનનું તંત્ર છે તે જાગતું નથી અને હાલ આપણે ઉપસ્થિત છીએ હરિનગર બ્રિજ ઉપર ને હરિનગર બ્રિજના આ જે વીજ પોલના દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો। ઠેર ઠેર આ જ પ્રકારના જે વીજ વાયરો છે તે છૂટા જોવા મળી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જો વરસાદ પડે અને કોઈ પણ આ થાંભલાને અટકે અથવા તો આ વાયર છે તે થાંભલાને ટચ થાય તો ચોક્કસથી અહીંયા કોઈનું પણ જે જાનહાનિ છે તે થઈ શકે છે। કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દાવા છે તે અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। આ તમામ જે કામગીરી છે તે કોર્પોરેશનના પ્રી મોન્સૂન હેઠળ કરવામાં આવતી હોય છે, પરંતુ આ કામગીરી છે તે થઈ નથી અને વડોદરા શહેરના ઠેર ઠેર જે વીજ પોલ છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે મોટી જાનહાનિ ટાળવા માટે આને સેફ એટલે કે ઉપર કવર કરવું ચોક્કસથી જરૂરી છે, પરંતુ આ પ્રકારની કામગીરી છે તે કોર્પોરેશને નથી કરી અને તેના જ કારણે ગઈકાલે એક નિર્દોષ પશુ છે તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો। ત્યારે આગામી સમયમાં કોઈ પણ માનવ અથવા તો કોઈ પણ અન્ય પશુ ગુમાવે તે માટે કોર્પોરેશને તકેદારી રાખી અને આ જે તમામ જે વીજ પોલના જે છૂટા વાયરો છે તેને ચોક્કસથી કવર કરવા જોઈએ। એટલે હાલ તો આ તમામ વાયરો છૂટા છે અને અહીંયા જો પાણી ભરાય અથવા તો કોઈ પણ જગ્યાએ જો કરંટ બહાર નીકળે તો ચોક્કસથી જાનહાનિ થઈ શકે છે। એમ તે વિપક્ષ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ જે કામગીરી છે તે તાત્કાલિક ધોરણે કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવી જોઈએ। કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।